નમસ્કાર મિત્રો, શું તમે પણ ઘરે બેઠા પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો? તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને અને કારીગરો માટે એક શાનદાર યોજના ચાલી રહી છે, જેનું નામ છે ફ્રી સિલાઈ મશીન યોજના. આ યોજના હેઠળ તમને કાં તો મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે અથવા તો મશીન ખરીદવા માટે 15,000 સુધીની સહાય આપવામાં આવશે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026માં આ યોજનાનો લાભ કોને મળશે, કયા ડોક્યુમેન્ટ જોઈશે અને તમે ઘરે બેઠા કેવી રીતે ફોર્મ ભરી શકો. તો વિડીયોને પૂરો જોજો. યોજનાની મુખ્ય માહિતીની વાત કરીએ મિત્રો, આ યોજના મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવેલી છે: પીએમ વિશ્વકર્મા યોજના અને માનવ કલ્યાણ યોજના. આપણે પીએમ વિશ્વકર્મા યોજના વિશેની માહિતી મેળવીએ, જેમાં દરજીકામ કરતા મિત્રોને ટ્રેનિંગ અને 15,000ની ટૂલ કિટ ઈ વાઉચર મળશે. અને માનવ કલ્યાણ યોજનાની અંદર આ યોજનામાં વર્ષમાં એક વખત ફોર્મ ભરાય છે, જેમાં લાયક ઉમેદવારને મફત સાધન કીટ આપવામાં આવે છે, જેમાં સિલાઈ મશીન પણ સામેલ હોય છે. આ યોજનાની લાયકાત અને શરતોની વાત કરીએ. હવે વાત કરીએ કે કોણ અરજી કરી શકે. અરજદારની ઉંમર 18થી 50 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. આ યોજનાનો લાભ ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ, વિધવાઓ અને શ્રમિકોને મળે છે. પરિવારની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 માનવ કલ્યાણ યોજના મુજબ ધ્યાનમાં લેવાની રહેશે. અને ખાસ, પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતું ન હોવું જોઈએ. જરૂરી દસ્તાવેજ અથવા ડોક્યુમેન્ટની વાત કરીએ. આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હોય તે આપવાનો રહેશે. અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ આપણે. પીએમ વિશ્વકર્મા માટે તમારે પીએમ વિશ્વકર્માની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અથવા તો નજીકના સીએસસી સેન્ટર પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. માનવ કલ્યાણ યોજના માટે તમારે સમાજ કલ્યાણની વેબસાઇટ અથવા પોર્ટલ પર જઈને તમારું ફોર્મ ખુલે ત્યાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. બંનેની વેબસાઇટ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈ. તો મિત્રો, જો તમે પણ સિલાઈ કામ જાણો છો અથવા શીખવા માંગો છો, તો આ યોજના તમારા માટે સુવર્ણ તક છે. જો તમે ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અમે તેના માટે પણ એક વિગતવાર વિડીયો બનાવી આપીશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોમાં, ગ્રુપમાં અને શેર કરજો. આવી જ સરકારી માહિતીની મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.